જય માતાજી બધાને રામ રામ। અને અત્યારે છે બપોર પછીનો ટાઈમ, એટલે હવે સાંજ પડવામાં છે। થોડોક દીમારા જ રહ્યા છે અને આપણે સાંજની રસોઈની તૈયારી કરવાની છે। તો જો રાહુલ લઈ આવ્યા છે મસ્ત મજાના ચક્કરિયા। તો જો આપણે અત્યારે એને ધોઈ નાખી ચક્કરિયાને, કેમ કે એમાંથી કંઈક વાનગી આપણે બનાવવાની છે ચક્કરિયાની। તો જો આપણે મસ્ત મજાના ધોઈ નાખ્યા અને સરસ ચક્કરિયા છે આમ નાના, પણ આ ચક્કરિયા બહુ મીઠા હોય છે, એટલે આવા ચક્કરિયા લઈ આવ્યા છે રાહુલ। તો આની આપણે બનાવવાની છે ખીર। તો આપણે એને બાફા મૂકી દઈએ મસ્ત મજાના ધોઈ, અને જો ઢોકળિયામાં મૂકી દઈએ બાફા, એટલે બફાઈ જાય અને પછી એમાંથી આપણે ખીર બનાવવાની છે। હાલો, જો શક્કરિયા બફાઈ ગયા છે અને રાહુલ બેસી ગયા છે ચક્કરિયા ખાવા, કેમ કે રાહુલને શક્કરિયા બહુ જ ભાવે છે। એટલે હવે શિવરાત્રિ હવે કાલ છે, એટલે ચક્કરિયા હવે અવારનવાર લાવવાનું ચાલુ જ હશે। એટલે આપણે બનાવવાની છે ચક્કરિયાની ખીર। તો જો રાહુલ દૂધ લઈ આવ્યા અને જો ઢાંકણું ખુલતી નથી મારા કીધે, પછી રાહુલે આવીને જો ફટાફટ ઢાંકણું ખોલી દીધું અને દૂધ લઈ આવ્યો છે ખીર બનાવવા માટે। અને કામ્યાબેન જો પૂરી વણવા મળ્યા છે। કામ્યાબેનને પૂરી વણવી બહુ જ ગમે, એટલે કામ્યાબેન આવી ગયા મદદ કરાવવાની। જો કેટલી બધી પૂરી વણી નાખી છે। અમે મમ્મી દીકરીએ થઈને બે પૂરી બનાવવા માંડ્યા અને એના પપ્પા ચક્કરિયા ખાવા માંડ્યા અને ફોલવા માંડ્યા ને એવું બધું હાલે છે અત્યારે। અત્યારે વાગી ગયા છે 7 જેવું થયું છે અને આપણે જો ખીર પૂરી બનાવવાની છે, એટલે હું કામ્યા ફટાફટ પૂરી બનાવવા માંડ્યા છે। હેમાંશી બેનને છે લેસન, એટલે એ બેન તો લેસન કરે છે અને કામ્યાબેનને પૂરી બહુ ભાવે, એટલે થોડીક તળાઈ ગઈ હતી તો કે મમ્મી મને દઈ જાય, એટલે બેન જો પૂરી ખાતા જાય છે, પૂરી બનાવતા જાય છે, એવું બધું છે। નાના છોકરાઓને તો એવું જ હોય। અને જો કેટલી બધી પૂરી બનાવી લીધી છે અને આપણે જઈએ હવે તળવા, કેમ કે હવે થોડીક હતી તો કામે કે મમ્મી હું બનાવી નાખીશ અને તું ફટાફટ તળવા, તો કીધું સારું હાલો। અને કામ્યાબેન જો પૂરી બતાવે છે, હાલો બધા કે પૂરી ખાવા। અને હવે કામ્યાબેન થાય કાંઈ, એટલે કામ્યાબેન થઈ ગયા ઊભા આવે, પૂરી બધી વણાઈ ગઈ ને આપણે જો તળવા બેસી ગયા, એટલે બધી પૂરી મસ્ત તળી લઈ અને જો તેલ મૂકી દીધું તળવા, અને એક સાઈડ આપણે ગેસ ઉપર ખીરે મૂકી દઈ, એટલે ખીરે બનતી થાય। અને એમાં થયું એવું કે હું તળતી હતી પૂરી, તો ઉભરો થોડોક વયો ગયો, એટલે એવું બધું થયું, થોડોક ઉભરો વયો ગયો। અને હેમાંશી બેન જો બેસી ગયા છે ખીરપૂરી ખાવા। ખીરપૂરી બની ગઈ છે અને આપણે થોડી પૂરી બાકી હતી તો આપણે પૂરી તળવી છે, અને હેમાંશી બેન આવી ગયા છે ખીરપૂરી ખાવા। મમ્મી કે બહુ ભૂખ લાગી છે, મને આપી દે ખાવા, તો કીધું હાલ તું બેસી જા જમવા, અને મારે થોડી પૂરી બાકી છે તળવાની, તો હું તે પૂરી તળી અને હું પછી છેલ્લે બેસી ગઈ જમવા, હું અને એના પપ્પા બે। તો હાલો બધા જો ખીરપૂરી ખાવા। જો ઉભરો વયો ગયો તો એટલે થોડીક ઓછી થઈ ગઈ, એટલે તમને તપેલું નથી બતાવ્યું, કેમ કે એમાં થયું એવું કે અડધું જમી લીધું ત્યારે યાદ આવ્યું વિડીયો બનાવવાનું। તો હાલો બધા ખીરપૂરી ખાવા।